આ શું હું, આ છે મારા બાપા, આ છે મારા ભાઈ, ના મારા બા. મિત્રો પહેલાં તો આપણે પાણી નિતારી લઈએ છીએ. કઠોળમાં હતું એ મોસ્ટ ઓફ ભાઈ બધા મસાલા નખાઈ જ જશે. તો ચાલો ગેસને થોડોક ફાસ્ટ કરીએ. જો તમારા ભાઈના કારનામાં જો આપણી જ વાતો થતી હોય ને, જોજો. આવું બધું આ બધું પીવાનું હોય. તો ફાઇનલી આપણું શૂટ થઈ ગયું છે કમ્પ્લીટ. હેલો યુટ્યુબ ફેમિલી, મારી કેમ છો ભાઈ? મોજમાં? તો હજી સુધીમાં આપણા વ્લોગની ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ભાઈ તમારું સ્વાગત છે એક આપણા ન્યૂ બ્લોગમાં, અને સરસ મજાનું ગુડ મોર્નિંગ પણ થઈ ગયું છે. તો ચાલો આજનો બ્લોગ કન્ટિન્યુ કરો. તો ભાઈ તમારે સરસ મજાનો મારો નાનપણનો ફોટો જોવો છે? ચાલો દેખાડી જ દઉં. જોઈ શકો છો મિત્રો, આ શું હું, આ છે મારા બાપા, આ છે મારા ભાઈ, ના મારા બા. તો આ છે આપણો ફેમિલી ફોટો. કેવો લાગ્યો જરૂરથી જણાવજો કોમેન્ટમાં. તો મિત્રો સવારમાં જયભાઈ આવી જશે આપણી મુલાકાતે. કેમ છે મહાદેવ? મોજમાં? બાકી મિત્રો મમ્મીની તો કોઈ ઘરે છે નહીં, તો આપણે શાક બનાવવું છે આજે. તો ટ્રાય કરીએ તમારા ભાઈથી કેવું બને છે. આ જો કઠોળનું શાક બનાવવું છે, શેણા મઠનું. તો ચાલો સ્ટાર્ટ કરીએ બનાવવાનું. કેવું બને જોઈએ. મિત્રો પહેલાં તો આપણે પાણી નિતારી લઈએ છીએ. કઠોળમાં હતું એ પછી બનાવવાનું શરૂ કરવાનું છે. કેમ પણ છે ને જોરદાર ભાઈ. આ કાચું ખવાય, શક્તિ મળે આનાથી. તો તમે આજથી શરૂ કરો પલાળીને કાચું ખાવાનું. આ છે ને શક્તિ રોધક છે. પણ એક મિનિટ, હું તો ખાતો નથી, તમને હું કામ કહું છું? મોસ્ટ ઓફ ભાઈ બધા મસાલા નખાઈ જ જશે. તો ચાલો ગેસને થોડોક ફાસ્ટ કરીએ અને મિક્સ કરી લઈએ બધા મસાલા. આમ પણ તમારો ભાઈને બધું આવડે ને એમ છે. આપણું શાક મેલાઈ ગયું છે. જો સીટી વખત થવા માંડી. 3 સીટી થાય એટલે આપણું શાક થઈ જાય ફૂલ્લી ને ફાઇનલ. તો ભાઈ શાક મેળી દીધું ને, તો પછી મને એક વિચાર આવ્યો. મેં તો ભાખરી વખત આપણે બનાવી નાખી, તો ટ્રાય કરીએ. જો આ છે આપણી પહેલી વેલી ભાખરી. કોઈ કોમેન્ટમાં ગાળું નહીં દેતા, જે આવડે એવી ભાઈ આવડે. જો તો થોડીક નાની નાની દેજો, કારણ કે આપણે કાંઈ પ્રોફેશનલ મમ્મીની જેમ તો ફાવે નહીં. તો ચાલો જલ્દીથી ભાખરી પણ બનાવી નાખું હું. જો તમારા ભાઈના કારનામાં જો બાપા ઘરે આવે એટલે ગાળું પડવાની છે. આપણી જ વાતો થતી હોય ને, જોજો. ફેમસ માણાની વાત શૂટ બૂટ કરીએ. મિત્રો આપણે આવી ગયા છીએ આલોકભાઈના ધાબે. અહીંથી હું તમને એક નજારો દેખાડું. આવું બધું આ બધું પીવાનું હોય. આવું જાય થોડું હોય, કહુંબા પીવાના હોય તો કહેવાય. આમ કઈ હાલતા છે. હા મોરસ છે ઓલું, શું કહેવાય? ભૂકી. શું કહેવાય? ભૂકી. ક્યાં બોલતે ભૂકી. ये रे मेरे नैना चल रहे हैं इधर. આવું છે બધું. હા કે અમે રૂબરૂ આવશું તો બંધ થઈ જાઓ તમે દેખાતા. અને હો વાતની એક વાત, આ માફીની આશા તો બ્રાહ્મણ ભાઈ નો રાખતા. તો ફાઇનલી આપણું શૂટ થઈ ગયું છે કમ્પ્લીટ. તો ચાલો હવે ઘરે જવાનું છે. અને આ ભાઈ જો ડાસા ધોવા બેસી જાય. તો ચાલો હવે ઘરે ભાગી.